અમે તો આવી ગયા હતા ભાઈ દામનગરના રેલવે સ્ટેશન આવ્યા ત્યાં ઊભી હતી માલગાડી. અમને થયું લ્યો ટ્રેન હવે તો મોડી. પછી તો સ્ટેશનમાં પબ્લિક થઈ ગયું ઊભું, એટલે અમે સમજી ગયા કે ટ્રેન આવી રહી છે. એટલે અમે જોયું ત્યાં તો ટ્રેન સામેથી આવી રહી હતી. પછી તો અમે ટ્રેનમાં બેઠા ને એટલે માલગાડીને થયું કે લાવ મેં ઉપડી જાઉં. એટલે માલગાડી ઉપડી ગઈ અને જૂનભાઈ કે હાલો ચપ્પલ કાઢીને પલોઠી વાળો. પલોઠી વાળે ત્યાં તો આવી ગયું સ્ટેશન આવી ગયું એટલે પબ્લિક ઉતરી ગયું ધબાધબ. ને ટ્રેન પછી થઈ ગઈ ખાલી. અને આપણે પછી વિચાર કરવા માંડ્યા કે ભાવનગર ક્યારે આવશે, હજી તો નાના નાના સ્ટેશન લે છે. અને ટ્રેને તો પછી ઉપાડી ભાઈ મારા માર. અભી મજા આયેગા ના ભીડો. ત્યાં તો આવી ગયું બીજું સ્ટેશન આવ્યું ત્યાં તો એકાદા બે પબ્લિક ચડવાના હતા. આ ભાઈ તો જો હજી દબો ગોતે, એ ભાઈ ચડી જાઓ ને રહી જાશો. પછી તો મારો છોકરો ચડી ગયો ઉપર ચડીને આ પાડીએ મારે ઠેકડા. પછી તો મેં કીધું એલા ભાઈ તું ઠેકડા માર મને, ઠેકડા મારીશ તો પડીશ હેઠો. ત્યાં તો જો ભાઈ આવ્યો નીચે ને ચપ્પલ થઈ ગયું ઊંધું. પછી તો આવી ગયું પાણીયારું પર નળ જ નહીં. પછી તો આવી ગયું ભાઈ ઢોળા આવી ગયો એટલે જૂનભાઈને લાગી હતી ભૂખ લાગી હતી. મમ્મી કે નાસ્તો લઈ આવો ને, તો જૂનભાઈ આટલું લાવ્યા સમોસા અને કુરકુરે. જૂનભાઈ કહે છે બહુ ફાઇન છે હો. પછી તો થઈ ગયું અંધારું અને ભાવનગર આવતા ટ્રેન થઈ ગઈ ખાલી. તો મને ને જૂનને લાગી બીક. અને પછી જુઓ મિત્રો કેવું અંધારું છે બહાર. અને પછી જો ભાવનગર સિટીમાં અંદર આપણે આવી ગયા છીએ. અને આ આવ્યું છે આપણું ભાવનગર, જોઈ લો તમે. અને આ ભાવનગર સ્ટેશન આવી ગયું છે. ટ્રેન ધીમી પડી ગઈ છે અને થોડીક વારમાં હું ને જૂન ઉતરી જાશું. બરાબર, ભાવનગર આવ્યું છે એટલે મામાનું ઘર છે એટલે જૂનને છે ઉત્સાહ કે ભાઈ મામાનું ઘર આવ્યું છે. એટલે જૂન થાય છે બહુ રાજી થતા જૂને કરી દીધો છે મામાને ફોન કે મામા અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ, તમે અમને આવીને લઈ જાઓ. એટલે મામા રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. અને આ રેલવે સ્ટેશનનો ગેટ નંબર 1, અહીંયાથી તમે બધા નીકળી શકો છો. પછી અમે હું ને જૂન તો ઉતરી ગયા અને ધીમે ધીમે જૂન તો જો મામાનું ઘર આવ્યું એટલે આગળ દોડવા માંડ્યો. અને ઓલા ટીટીને જોઈ ગયા છીએ અમે. ટિકિટ તો લીધી હતી, ટીટી બધાની ટિકિટ ચેક કરે છે. હવે અમે નીકળી ગયા છીએ બહાર. જો મિત્રો હવે અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશનમાં બહાર. આ બહારનો ભાગ છે, આ રેલવે સ્ટેશન છે. અને હવે અમે જઈએ છીએ બહાર. જો જૂન તો આગળ જવા માંડ્યો છે, મામાને જોઈ ગયો છે એટલે આગળ ભાગવા માંડ્યો. અને ભાવનગરના તમે લોકો હોય તો આમાં જરૂરથી કોમેન્ટ કરજો કે કોઈએ ભાવનગર રેલવે સ્ટેશન જોયું છે. કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો. ચાલો બાય બાય.